સ્લાઇડો તેમજ મોનોક્લોટોનનું જે દ્રાવણ છે તે લેવું પડે છે. એના માટે સૌથી પહેલાં જોઈએ તો એન્ટી એ, બરાબર, જે બ્લુ રંગનું હોય છે, બરાબર. બીજા નંબરની અંદર લઈએ તે એન્ટી બી છે, જે થોડું પીળા રંગનું જોવા મળે છે, જે સિરમ તરીકે ઓળખી શકાય. અને છેલ્લે છે તે એન્ટી ડી. આના મદદથી આપણે બ્લડ ટેસ્ટિંગ કરી શકીએ છીએ. લેન્ડરસ્ટીનર નામના વૈજ્ઞાનિકે બ્લડ ટેસ્ટિંગ માટે બરાબર બે વસ્તુ વર્ણવી હતી, એક એન્ટીજન અને એક એન્ટીબોડી. રક્તકણ ઉપર એન્ટીજન આવેલા હોય છે, જ્યારે રુધિરરસની અંદર એન્ટીબોડી હોય છે. તદ્દન અલગ અને ફેરફાર સાથે, એટલે કે રક્તકણને સામાન્ય ભાષાની અંદર કેપિટલની અંદર દર્શાવવામાં આવે છે. જો રક્તકણની અંદર એન્ટીજન એ હોય, એટલે કે કેપિટલમાં અંદર એ હોય, તો એન્ટીબોડી ત્યાં સ્મોલ બી ની અંદર જોવા મળે છે. તે રીતે આજે આપણે બ્લડ ટેસ્ટિંગનું જોઈ લઈએ, જેના મુજબ આપણે ઘરે પણ આ બ્લડ ટેસ્ટિંગ કરી શકીએ છીએ. જે પદ્ધતિ ખૂબ જ સરળ છે અને લેન્ડરસ્ટીનર નામના વૈજ્ઞાનિકે તેને દર્શાવી છે. આજના યુગમાં સૌથી અગત્યની બાબત એ છે કે આજે બ્લડ ગ્રુપનું ચેકિંગ સૌથી અગત્યનું બન્યું છે. બ્લડ ગ્રુપ શા માટે જરૂરી? તો આજે કોઈ બી જગ્યાએ આપણે બ્લડ ગ્રુપ જરૂરી છે, કારણ કે અકસ્માતના સમયે કે કોઈ બી ભયાનક સમયે બરાબર જરૂરી આ એન્ટીબોડી અને એન્ટીજનનું જે સૌથી અગત્યનું બાબત છે તે આજે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા લેન્સેટ આવે છે. લેન્સેટના ઉપયોગ વડે બરાબર પોઝિટિવ એટલે કે ઉપરના પોઈન્ટ દ્વારા આ રીતે 3 પોઈન્ટ લેવા પડે છે. તેને આ રીતે ગોઠવી સૌથી પહેલા એ મોનોક્લોનલ બી અને છેલ્લે એન્ટી ડી એક નાના પોઈન્ટ સ્વરૂપે મૂકવાનું રહેશે. ત્યારબાદ કોઈ બી બીજી સ્લાઇડને લઈ તેને મિક્સચર બનાવવાનું છે. તેમાં ધ્યાન રાખશું કે એક છેડો એક જ સમય માટે, જ્યારે બીજી સ્લાઇડનો છેડો તેને ના જોઈન્ટ થઈ શકે. આ ત્યાર પછી આ રીતે તેને લગભગ 2 મિનિટ સુધી મૂકીને બરાબર તેમનો ટેસ્ટ કરી શકાય છે. ધ્યાન રાખવાનું કે આની અંદર સ્લાઇડો એકબીજા જોડે જોઈન ના થઈ જાય અને તેના છેડાઓ એકબીજા સાથે જોઈન ના થઈ શકે. આનું પરિણામ આપણે જોઈએ અત્યારે તો આની અંદર સૌથી અગત્યની બાબત કે જે પહેલું જે હતું મોનોક્લોનલ એ, તેની અંદર ક્લોટિંગ થયેલું દેખાય છે. એટલે કે આની અંદર ડી છે, તેની અંદર ક્લોટિંગ થયેલું હોતું નથી, મીન્સ કે તે દેખાતું નથી. એટલે કે આ છે તે એ નેગેટિવ હોઈ શકે છે. બરાબર. આ રીતે થોડા સમય એટલે કે 2 મિનિટ સુધી આ ટેસ્ટને આપણે મૂકતા બરાબર આનું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. આનું પરિણામ જોતા આપણે ખબર પડે કે એની અંદર પણ ક્લોટિંગ છે અને ડી ની અંદર પણ છે, તેથી આ છે એ પોઝિટિવ છે. બરાબર. આ રીતે આનો ટેસ્ટ કરી આપણે ઘરે આનો ટેસ્ટ કરી શકાય છે, જે આપણે સામાન્ય રીતે આ સ્લાઇડની અંદર જોઈ શકીએ છીએ. સ્કૂલની અંદર આ રીતે સામાન્ય રીતે ટેસ્ટ કરી શકાય છે અને આપણું બ્લડ ગ્રુપ જાણી શકાય છે. અને આ એકદમ ખૂબ જ અગત્યનું છે. આજના યુગમાં બ્લડ ગ્રુપ ટેસ્ટિંગ નેવીની અંદર અને ઘણી બધી બીજી પોસ્ટો છે જેની અંદર બ્લડ ગ્રુપ ફરજિયાત છે. કોઈ બી સંસ્થાની અંદર પણ આપણે એડમિશન લેવું હોય તો સૌથી પહેલા આપણું બ્લડ ગ્રુપ ફોર્મની અંદર લખવું આવશ્યક છે અને પોતાના
બ્લડ ગ્રુપની જાણકારી કરવી પણ સૌથી અગત્યની બાબત છે. એટલે સૌથી પહેલા બ્લડ ગ્રુપનું ચેકિંગ કરાવો અને તે સૌથી અગત્યનું છે, જે આપણા માટે અને આપણા પરિવારજનો માટે શુભચિંતક નીવડે છે. ધન્યવાદ. જોઈએ કે દાતા બરાબર અને લેનાર, એટલે કે દાતાને આપણે ડોનર તરીકે સામાન્ય ભાષામાં ઓળખીએ. એટલે કે બ્લડ ટાઈપની અંદર આપણે જોઈએ તો સામાન્ય ચાર્ટ મુજબ, એટલે કે મેન્ડેલિકની જે પદ્ધતિ છે એ મુજબ તેને જોઈ શકાય છે. સૌથી પહેલા આપણે આ જગ્યાએ મીન્સ કે ઉપરની લાઈનની અંદર દાતા લીધેલા છે, એટલે કે ડોનર, અને નીચે રેસિપિયન્ટ છે, એટલે કે લેનાર કહેવાય. સૌથી પહેલા જોઈએ તો આની અંદર ઓ છે અને અહીંયા પણ ઓ, મીન્સ કે દાતા ઓ છે. જો ઓ વાળું ધારે તો ઓ નું લઈ શકે છે અને ઓ સર્વદાતા તરીકે ઓળખાય છે, જ્યારે એ બી છે તે સર્વગ્રાહી છે. ઓ નું લે ત્યારે ક્લોટિંગ સંપૂર્ણપણે થતું નથી, મીન્સ કે તેને લઈ શકાય છે. પણ જો ઓ વાળો કદાચ એ નું લે તો ઓ વાળાનું રુધિર ક્લોટિંગ થઈ જાય છે, જ્યારે ઓ વાળો બી નું લેશે તો બી તેનું ક્લોટિંગ થતું દેખાશે. ઓ વાળો એ બી નું લેશે તો બી તેનું ક્લોટિંગ હશે. એ જ રીતે આપણે જોઈએ કે એ વાળો જો ઓ નું લે તો ચાલે છે, કેમ તો તે સર્વદાતા છે ઓ. પરંતુ એ વાળો એ નું લે તો બી ચાલશે, અને એ વાળો જો બી નું લેશે તો એ વાળાનું રુધિર છે તે ક્લોટિંગ થઈ જશે, જ્યારે તે એ બી નું લેશે તો બી તે ક્લોટિંગ જ થયેલું જોવા મળશે. જ્યારે બી વાળો ઓ નું લેશે તો ક્લોટિંગ નહીં થાય, એ નું લેશે ત્યારે ક્લોટિંગ થશે, બી નું લેશે ત્યારે ક્લોટિંગ નહીં થાય, જ્યારે એ બી નું લેશે ત્યારે ક્લોટિંગ થઈ જશે. અને છેલ્લે એ બી વાળો તે સર્વગ્રાહી છે, તે બધાનું રુધિરને લઈ શકે છે, જ્યારે ઓ વાળો છે તે સર્વદાતા છે, જે બધાને આપી શકે છે. પોઝિટિવ અને નેગેટિવ આ બંનેને શોધવા માટે આપણે ડી સૌથી અગત્યનું છે. જો ડી ની અંદર ક્લોટિંગ થાય તો આપણે જોઈ શકીએ તે પોઝિટિવ હોય છે, જો ડી ની અંદર ક્લોટિંગ થતું નથી તો તે નેગેટિવ છે.